હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ। અને આજે અમે લોકો જઈ રહ્યા છીએ કડા, અને અહીંયા સરસ મજાનું એક મંદિર આવ્યું છે સતી માતાનું। તો આ છે મંદિર સિદ્ધેશ્વરી માતાજી, કે જે કડામાં એકદમ પ્રસિદ્ધ મંદિર છે। તો અહીંયા બહાર તમને પૂજા બહુ દરેક વસ્તુ મળી જશે। તો અહીંયાથી મંદિરનું સ્ટાર્ટિંગ થાય છે, અને આ મંદિરની આસપાસ જે કલર અને કોતરણી છે એ બી એકદમ મસ્ત કરેલી છે। તો ગાઈઝ, અહીંયા અમે લોકો અંદર તો હવે જઈએ છીએ। આ બાજુનું મંદિર છે હતું બંધ હતું, ને એક સરસ મજાની વાત તમે જોઈ કે અંદર એનિમલ્સને પણ સારી એવી જગ્યા મળી રહે છે। તો આ છે મંદિર। અહીંયા વચ્ચે જ એક મોટું રાણનું ઝાડ છે, તો એક સરસ મજાનું અહીંયા એનો છાંયડો પણ બધાને મળી રહે છે ગાઈઝ। સો અહીંયા તમને વિનામૂલ્યે ચા પણ મળી રહે છે। તો મારા જેવા ચા પ્રેમી માટે તો આ એક સૌથી સરસ મજાની વાત છે। અને આ છે મંદિર, અહીંયા જે મહાદેવનું મંદિર છે, અને એની સામે છે માતાજીનું મંદિર છે। તો આ મંદિર પણ એકદમ જૂનું છે અને સરસ મજાનું મંદિર છે। અહીંયા તમે પોતાની જે મનોકામના છે ને એ અહીંયા આવીને માગો તો એ પૂર્ણ થાય, એવું અહીંયા જેટલા લોકો અહીંયા આવે છે દરેકનું કહેવું છે। તો જો તમે પણ ગાંધીનગરની નજીક રહેતા હોય કે ગાંધીનગર કે ગુજરાતમાં રહેતા હોય તો તમે આ મંદિરની મુલાકાત જરૂરથી લેજો। તો ચાલો મિત્ર, અહીંયા આપણે ચા પી લઈશું ને અહીંયા હું ભરતી હતી ચા। તો અહીંયા મિત્રો તમારે છે ને વાટકીમાં જાતે ચા લઈને વાટકી ધોઈને ફરીથી મૂકી દેવાની। તો ચાલો અહીંયા હવે ફોટા અને વિડીયો થોડા બનાવી લઈશું આપણે યુટ્યુબ માટે। તો અહીંયા સરસ મજાની જગ્યા છે ને આખું મોટું રાયણનું ઝાડ છે। તો અહીંયા અમે લોકો બેઠા હતા, હું, મારો ભાઈ, ભાભી લોકો ગયા હતા અહીંયા, અને એકદમ સરસ મજાની જગ્યા છે અહીંયા। જો તમે અહીંયા જાઓ તો થોડી વાર બેસો, એકદમ શાંતિ મળશે અહીંયા। અને આ ઝાડ છે એમાં અત્યારે રાયણ પણ આવી હતી। સો ગાઈઝ, અહીંયા અમે ગિમ્બલનું ટ્રાયલ લેતા હતા। એક સરસ મજાનું ગિમ્બલ અમે લોકોએ ઓર્ડર કર્યું હતું, Q09 કરીને એનું મોડેલ નંબર હતો। તો અહીંયા એનું ટેસ્ટ કરી રહ્યા હતા, તો સરસ મજાનું એનું રિઝલ્ટ અમને મળ્યું। જો તમે પણ એક નવું ગિમ્બલ લેવા માગતા હોય તો આ જરૂરથી ટ્રાય કરજો। મંદિરની પાછળ તમને એક સારું એવું સરસ મજાનું ગાર્ડન મળશે, જ્યાં તમને હિંચકા અને નાના બાળકોની રમવા માટેની સુવિધા પણ અહીંયા મળી રહેશે। તો અહીંયાથી અમે બહારની સાઈડ નીકળી ગયા હતા હવે મંદિરમાં। તો અહીંયા તમને આ મંદિરનો બહારનો જે ભાગ છે એ પણ દેખાશે કે કેટલો સરસ મજાનો અને એકદમ શાંતિવાળી જગ્યા છે। તો મિત્રો, અહીંયા તમને આ મંદિરનું જે બોર્ડ છે એ પણ અહીંયા દેખાઈ રહ્યું હશે કે આ મંદિર છે એ સિદ્ધેશ્વરી માતાજી મંદિરના સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે, અને એ કડામાં આવેલું છે। તો સારું એવું મંદિર છે, તમે લોકો અહીંયા જરૂરથી વિઝિટ કરો। અને કહેવાય છે કે અહીંયા માંગેલી દરેક મનોકામના છે એ પણ પૂર્ણ થાય છે। તો મંદિરની બહાર જ તમને અહીંયા અલગ અલગ બધા સ્ટોલ, ફૂડ સ્ટોલ, દરેક વસ્તુ અહીંયા જોવા મળશે। તો મિત્રો, અહીંયા મંદિરની બહાર આ નાની છોકરી હતી જે કેવડોને એવું વેચતી હતી, તમે અહીંયાથી જરૂરથી વસ્તુ લેજો। અને મંદિરની સામે જ અહીંયા સિદ્ધેશ્વરી ફન વર્લ્ડ કરીને એક સરસ મજાનું ફન લેન્ડ છે, કે જ્યાં તમને દરેક પ્રકારની સરસ સરસ એડવેન્ચર માટેની ગેમ્સ, દરેક વસ્તુ અહીંયા મળી રહેશે। તો અહીંયા સાંજના સમયે જ આ મેળો હોય છે એ શરૂ હોય છે, અને પૂનમના દિવસે હોય છે। તો અત્યારે તો આ જે જગ્યા હતી એ બંધ હતી, પરંતુ હું તમને લોકોને બતાવું છું કે અહીંયા કઈ કઈ ફન એક્ટિવિટી છે। તો ગાઈઝ, અહીંયા સરસ મજાનું એવું ટોય ટ્રેન ને દરેક જે એક્ટિવિટી છે અહીંયા ચાલુ હોય છે સાંજના સમયે। તો જો તમે લોકો અહીંયા આવતા હોય તો સાંજના સમયે રોકાવાનું ભૂલતા નહીં। અહીંયા આ બ્રેક ડાન્સ ને દરેક વસ્તુ છે। જો તમે લોકો પણ એડવેન્ચર માટે ફેવરેટ હોય તમારું એડવેન્ચર, તો તમે અહીંયા આવીને આ બધું ટ્રાય કરી શકો છો। અહીંયા સરસ મજાનું ગાર્ડન છે, અને મને તો આ જગ્યા બહુ જ ગમી। બટ હવે નેક્સ્ટ ટાઈમ અમે લોકો સાંજના સમયે જઈશું, જેથી કે અહીંયાનો લાભ લઈ શકાય।
તો ગાઈઝ અહીંયા સારું એવું એટમોસ્ફિયર છે, પણ તડકો વધારે હતો એટલે અમે વધારે રોકાયા નહોતા. તો અહીંયાથી બહાર જવાની એન્ટ્રી છે ને એક નાનું એવું એકદમ નાની જગ્યામાં આ ફન વર્લ્ડ બનાવેલું છે, પણ સારી એવી જગ્યા છે. તો ગાઈઝ અહીંયા અમે ગિમ્બલના લીધે અહીંયા શોર્ટ્સ લેતા હતા અલગ અલગ. તો બસ જો તમે લોકો પણ અહીંયા આવો તો આ મંદિર અને સામેના ફન વર્લ્ડની મુલાકાત જરૂરથી લેજો. પછી અમે લોકોએ ચા પીધી, નાસ્તો કર્યો. અહીંયા સિદ્ધેશ્વરી પાર્લર હતું, ત્યાં અમે ચા અને નાસ્તો કરી લીધો હતો. તો ગાઈઝ હું ચાની બહુ મોટી ફેન છું, એટલે તમને લોકોને ગમે ત્યારે ચા પીતા વિડીયોમાં નજરે આવી જઈશ. સો મારો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ ચા પ્રેમી છે. જો તમે લોકો નવા હોય મારી ચેનલમાં તો ફોલો કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.